વડોદરામાં સિદ્ધેશ્વર ગ્રુપ દ્વારા આચરવામાં આવેલ ગેરરીતિનો મામલો પ્રકાશમાં આવ્યો છે। મંતવ્ય ન્યૂઝે એક જ ફ્લેટ સબ રજિસ્ટ્રારની મદદથી 2 લોકોને સિદ્ધેશ્વર ગ્રુપ દ્વારા વેચ્યો હોવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો। હરણીસમા રોડ પર આવેલી શ્રી સિદ્ધેશ્વર પ્રાઇમ પ્લસના બિલ્ડરે સબ રજિસ્ટ્રારની મદદથી રજિસ્ટર બાનાખત જાણ બહાર રદ કરવાનો જ્યોતિકા પટેલે આરોપ લગાવ્યો છે અને આ સમગ્ર મામલે બાપોદ સબ રજિસ્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું કે તત્કાલીન રજિસ્ટરનું નિવેદન લેવા જાઓ, ત્યારે પૈસા ન મળ્યા હોવાથી બનાખત રદ કર્યું અને તેવું ગ્રુપના ભાગીદારનું નિવેદન સામે આવ્યું છે। સિદ્ધેશ્વર ગ્રુપે જે સમા રોડ ઉપર એમની સાઇડ ચાલે છે એ સાઇડ સિદ્ધેશ્વરમાં મેં એમની સાઇડમાં રોકાણ કર્યું હતું। જે 6 પ્રોપર્ટી મેં અલગ અલગ જગ્યાએ લીધી હતી એમાં એમને પ્રોપર્ટીમાં એમને ડુપ્લિકેટ સાઇન કરી અને બીજાને વેચી દીધો અને એમાં 301 ફ્લેટ છે એમાં એમને રજિસ્ટ્રારમાં બાનાખચ રદ કરી અને બીજાને એમને વેચી દીધું છે, જે મને જાણ નથી કરેલ। હું કંપનીનો ભાગીદાર છું। આજે જ્યોતિકાબેન છે 2021માં એણે બાનાખત કરાવેલું અને એમની સહમતિથી જ અમે બાનાખત કેન્સલ કરેલું છે, નથી કે નથી સંમતિ લીધેલી। અને એમને બાનાખત કેન્સલ કરવાની વિગત એટલી હતી કે એમણે કોઈ રૂપિયા અમને જે બતાવેલા છે ચૂકવાના નથી, એટલે જે રકમ અમને મળવા પાત્ર હતી એ નથી મળેલી, એટલે અમે એનું બાનાખત રદ કરેલું છે અને બી રેરાની ગાઈડલાઈન પ્રમાણે। કે મનસુલા હતા સબ રજિસ્ટ્રાર કે મનસુલા હમણાં ડભોઈ છે, ડભોઈ સબ રજિસ્ટ્રાર છે, એટલે હવે એમને પૂછવા જોઈએ હા કે તમે આ ખોટું કેમ કર્યું, એમણે રદ કરી। એટલે મારે હવે એમને બાઇક લેવાની એવું હા ને એ 2021 ની વાત છે, મારી વાત જ નથી, તમારી નથી, પણ તમે એવું કહો છો કે એ સાચું છે એટલે 2021 ની વાત છે, મારી છે જ નહીં એ વાત। મહેસૂલ વિભાગ કેમ બદનામ છે તો સબ રજિસ્ટ્રાર, નાયબ મામલતદાર અને મામલતદારના લીધે। ગુજરાત સરકારના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કહી ચૂક્યા છે કે મહેસૂલમાં મોટો ભ્રષ્ટાચાર છે। આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ બાપોદના સબ રજિસ્ટ્રાર છે અને તેમનું કેવું છે 2021માં ખોટું થયું છે, એટલે એ અધિકારીને પકડો। એટલે આ અધિકારી સિદ્ધેશ્વર બિલ્ડરને મળેલા છે અને હવે એમનો ટોનો બદલાઈ ગયો છે, એટલે ક્યાંક ને ક્યાંક આ સબ રજિસ્ટ્રારના મોબાઈલની તપાસ થવી જોઈએ અને એન્ટી કરપ્શન બ્યુરોએ એમની બેનામી મિલકત કેટલી છે તેની પણ તપાસ કરવી જોઈએ। આવા જ સબ રજિસ્ટ્રારના લીધે મહેસૂલ મંત્રી હોય કે ગુજરાત સરકાર બદનામ થતી હોય છે અને આ લોકો બિલ્ડરની ત્યાં રાતના દારૂ અને શરાબની પાર્ટી પણ મનાવતા હોય છે તેવું લોકોનું કહેવું છે। એટલે આવા સબ રજિસ્ટ્રારના લીધે જ મહેસૂલ વિભાગ બદનામ છે, ગુજરાત સરકાર બદનામ છે અને સામાન્ય નાગરિકોને કૌભાંડના ભોગ બનવું પડે છે। હવે એ જોવું રહ્યું કે આ સબ રજિસ્ટ્રારની એન્ટી કરપ્શન બ્યુરો કેવી તપાસ કરે છે અને આ સબ રજિસ્ટ્રારે કેટલા કૌભાંડ કર્યા છે, કોની ત્યાં ખાનગીમાં આર્થિક વ્યવહાર કર્યો છે તેની એન્ટી કરપ્શન બ્યુરો તપાસ કરે। આ બાબતે આપણે મહેસૂલ સચિવની પણ મંતવ્ય લેવાનો પ્રયત્ન કરીશું। કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ વડોદરા।